So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો ફાઇનલી જે છે આપણે રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી છે. એના ભાગ નંબર 10 સુધી પહોંચી ગયા છે. બરાબર છે. ડેલી જે છે આપણે 20 પ્રશ્નોની 7:30 વાગે બરાબર છે સાંજે 7:30 વાગે રોડ સેફ્ટીના 20 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. બરાબર છે. આ રોડ સેફ્ટી જે છે તમારા માટે 10 માર્કનો ટોપિક છે. બરાબર છે. આપણી સિરીઝ જે ચાલુ છે અને ફોલો કરજો. સારા એવા માર્ક્સ જે છે તમને રોડ સેફ્ટીની અંદર પ્રાપ્ત થશે. ઓકે, ચાલો તો સંપૂર્ણ સિરીઝ વિશેની માહિતી આપી દઉં કે રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નો આપણે જોવાના છે. કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ આપણી H Plus એકેડમીની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. બરાબર છે. દરરોજ જે છે આપણે 15 થી 20 આમ તો રેગ્યુલર જે છે 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. બરાબર છે. પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. બરાબર છે. અને આ જે સિરીઝ પૂરી થશે એટલે સિરીઝ પૂરી થયા બાદ જે છે 50 થી 100 પ્રશ્નોનું એક આખું જે સેશન રાખી અને લાઈવ ચર્ચા કરીશું. ઓકે, બરાબર છે. ચલો ફાઇનલી જે છે આપણે આગામી પરીક્ષા આવે ત્યાં સુધી 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. એટલે ચેનલ પર ન હોય તો ચોક્કસથી જે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે હું આટલું કરું છું તો તમે મને જે છે એક સપોર્ટ કરજો અને લિંકને જે છે તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. ઓકે, ચાલો શરૂ કરીએ આજનું આપણું સેશન. ફાઇનલી જે છે આપણે ચર્ચા કરીશું 181 થી 200 નંબરના પ્રશ્નોની. બરાબર છે. પહેલો એવો પ્રશ્ન છે આજના સેશનનો કે ભાઈ હળવા મોટર વાહનની મહત્તમ ઝડપ કેટલી છે? હળવા મોટર વાહનની ઝડપ કેટલી છે? તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. હળવા મોટર વાહનની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 182 છે. મધ્યમ ભારે વાહનોની મહત્તમ સ્પીડ કેટલી છે? તો કે મધ્યમ ભારે વાહનોની મહત્તમ સ્પીડ ઝડપ જે છે એ મહત્તમનો મતલબ શું થાય? તો કે વધુમાં વધુ સ્પીડ કેટલી હોવી જોઈએ? તો કે આ વધુમાં વધુ સ્પીડ જે છે એ 65 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 183. પ્રાથમિક સારવારમાં આઈએમપી પ્રશ્ન. પ્રશ્ન નંબર 183. પ્રાથમિક સારવારમાં ABC નો અર્થ શું થાય? બરાબર છે. પ્રાથમિક સારવારમાં ABC આ પ્રકારનો જે છે ઓપ્શન હોય છે. બરાબર છે. આખી પ્રક્રિયા હોય છે ABC. તો એમાં A નો અર્થ શું થાય? B નો અર્થ શું થાય? C નો અર્થ શું થાય? આ પ્રકારનો પ્રશ્ન જો પૂછાય તો A નો અર્થ થાય A મતલબ એરવે. બરાબર છે. એર એટલે હવા. B એટલે બ્રીથિંગ આવશે. C એટલે સર્ક્યુલેશન એટલે પરિવહન. બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 184. અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? બરાબર છે. કોઈ જગ્યાએ અકસ્માત થાય છે અને અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપણે શું કરવું જોઈએ? તો કે સૌ પ્રથમ જે છે એના કપડા ઢીલા કરશું અને આજુબાજુ ભીડ ન થવા દે, તેને પૂરતી હવા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરીશું. અને જો શિયાળો હોય તો ગરમ ધાબળો જે છે એને ઓઢાડીશું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 185 છે. સ્મશાન યાત્રાની નજીકથી પસાર થતા વાહનની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? બરાબર છે. સ્મશાન યાત્રાની નજીકથી પસાર થતા વાહનની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 186. ગુડ્સ વાહનની જમીનથી મહત્તમ કેટલી ઊંચાઈ સુધી માલ ભરી શકાય? બરાબર છે. ગુડ્સ વાહન છે જે માલ વાહન છે. બરાબર છે. એ માલ વાહનમાં જમીનથી વધુમાં વધુ કેટલી ઊંચાઈ સુધી માલ ભરી શકાય? તો કે જમીનથી જે છે 3.8 મીટર સુધી જે છે એ માલ ભરવા એટલી ઊંચાઈ સુધી માલ ભરી શકાય છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 187. 187 શું કહેવામાં આવે છે કે શૈક્ષણિક સંસ્થાઓ નજીક ભારે મોટર વાહનોની મહત્તમ ઝડપ કેટલી રાખવી જોઈએ? જો અગાઉના સેશનની અંદર આપણે દ્વિચક્રીય વાહન બરાબર છે એની માટેની સ્પીડ જોઈ હતી તો કેટલી હતી? 25. પણ ભારે મોટર વાહન હોય તો એની કેટલી ઝડપ આવશે? શૈક્ષણિક સંસ્થા એટલે સ્કૂલની આજુબાજુના વિસ્તારમાં 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ છે. શૈક્ષણિક સંસ્થા નજીક ભારે પેસેન્જર વાહન હોય. બરાબર છે. ભારે શબ્દ વાપરે તો ભારે શબ્દ હોય ત્યારે 15 કિલોમીટર પ્રતિ કલાક. ભારે પેસેન્જર વાહન હોય તો પણ કેટલી? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 189 છે. પ્રશ્ન નંબર 189. મોટર વાહનના કાયદા પ્રમાણે મોટરસાયકલ ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? બરાબર છે. મોટર વાહનના કાયદા મુજબ MV એક્ટ મુજબ મોટરસાયકલ આપણે ચલાવતા હોય તે વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે હેલ્મેટ પહેરવું જોઈએ. બરાબર છે. દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ જે છે ફરજિયાત છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 190.
શૈક્ષણિક સંસ્થાઓ નજીક ભારે મોટર વાહનોની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પેલા જે છે H પ્લસ એકેડમીની એપ્લિકેશનની અંદર જીએસઆરટીસી કંડક્ટર માટે નિગમ રિલેટેડ 30 ગુણનો જે છે મસ્ત મજાનો કોર્સ જે છે એ ચાલુ છે, બરાબર છે. આ કોર્સની અંદર તમને રોડ સેફ્ટીના વિડીયો લેક્ચર જોવા મળશે 10 ગુણ, બરાબર છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્ન 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ એટલે કે એમબી એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો 10 ગુણ. આમ કરીને કુલ નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એની સંપૂર્ણ સચોટ અને ઊંડાણપૂર્વક જે છે સારી એવી તમને વધુ ને વધુ માર્ક્સ આવી શકે 30 માંથી, બરાબર છે. એ પ્રકારના પ્રયત્નો સાથે મસ્ત મજાનો કોર્સ જે છે તમારી સમક્ષ હાલ 151 રૂપિયા ફી સાથે 3 મંથની વેલિડિટી સાથે તમારી સમક્ષ મૂકેલો છે, બરાબર છે. ઘણી બધી જે છે આ ફી કહેવાય, 151 રૂપિયા એટલે બહુ બધી ફી કહેવાય, જે તમે પે ના પણ કરી શકો, બરાબર છે. જો કરી શકતા હોય તો અચૂકથી જે છે અમારા કોર્સની અંદર તમે એડમિશન લઈ શકો છો, બરાબર છે. આ સિવાય કોર્સ ઉપરાંત અન્ય કોઈ પણ બાબતે જે પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરો, વોટ્સએપ મેસેજ કરો, બરાબર છે. તમારા પ્રશ્નનો જવાબ જો હશે તો આપણે ચોક્કસથી, અને તમારો પ્રોબ્લેમ જે કાંઈ હશે એનું સોલ્યુશન આપણી પાસે હશે તો ચોક્કસથી તમને મદદ કરીશું. ઓકે, ચાલો આગળ વધીએ. આ સિવાય આપણી H પ્લસ એકેડમીની ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને કંડક્ટર કોર્સ એટલે કે એપ્લિકેશનની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી જે છે ઝડપથી જોઈન થઈ જવું, બરાબર છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 191. ઘાટ રોડ પર ઓટો રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ઘાટ રોડ એટલે કેવો? તો કે આ પ્રકારનો, બરાબર છે. અથવા આ પ્રકારનો રોડ જે છે કેવો રોડ કહેવાય? ઘાટવાળો રોડ, બરાબર છે. તો કે ઘાટ રોડ પર જે છે ઓટો રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો કે રિક્ષાની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. ઘાટ રોડ પર ભારે વાહનની મહત્તમ ઝડપ કેટલી હોય? તો કે 35 કિલોમીટર પ્રતિ કલાક. અને શહેરમાં રિક્ષાની મહત્તમ ઝડપ કેટલી હોય? શહેરમાં રિક્ષાની ઝડપ કેટલી હોય? 30, બરાબર છે. અને આની અગાઉના સેશનની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ શહેરમાં જે છે એ વાહનની ઝડપ કેટલી હોય? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક, અને રાત્રિ દરમિયાન કેટલી હોય? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 194. ભારે મોટર વાહનોની મહત્તમ ઝડપ કેટલી છે? તો કે ભારે મોટર વાહનોની મહત્તમ ઝડપ કેટલી? તો કે 65 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 195 છે. ઘાટ રોડ પર મધ્યમ ભારે વાહનોની મહત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ? ઘાટ રોડ પર મધ્યમ ભારે વાહન, બરાબર છે. આ તમામે તમામ વ્યાખ્યાઓ જે છે આપણા એપ્લિકેશનની અંદર આપણે સારી રીતે સમજાવી છે, બરાબર છે. શક્ય બનશે તો મોટર વ્હીકલ એક્ટના લેક્ચરની અંદર જ્યારે યુટ્યુબની અંદર મૂકીશું તો સમયની અનુકૂળતા આધારે તમને જે છે એ ભારે મોટર વાહન, હળવું મોટર વાહન, આ તમામે તમામ વ્યાખ્યાઓ જે છે સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચલો તો મધ્યમ ભારે વાહનની ઝડપ ઘાટ રોડ પર કેટલી હોય? 35 કિલોમીટર. ઓકે, પ્રશ્ન નંબર 196 છે કે ભાઈ ટ્રાફિક સિગ્નલ વડે નિયંત્રિત થતા 4 રસ્તા પર તમે ટર્ન લેવા માંગો છો. ટ્રાફિક સિગ્નલ વડે નિયંત્રિત થતા 4 રસ્તા પર જે છે તમે ટર્ન લેવા માંગો છો તો તમે શું ધ્યાન રાખશો? બરાબર છે. તો જ્યારે જે છે 4 રસ્તા પર આપણે જતા હોય અને ત્યાં ટ્રાફિકનું નિયંત્રણ જે છે પોલીસમેન દ્વારા નહીં પણ કોના દ્વારા? તો કે ટ્રાફિકની નિશાનીઓ દ્વારા થતું હોય, બરાબર છે. તમે બધાએ જોયું જશે કે ભાઈ ટ્રાફિકના સિગ્નલ નિશાનીઓ જે છે આ પ્રકારની લાલ, લીલી અને પીળી જે છે મૂકેલી હોય છે. એના આધારે જો લાલ લાઇટ થાય તો તમારે થોભી જવાનું, લીલી થાય તો જવાનું, પીળી થાય તો સાવચેતીપૂર્વક નીકળવાનું, બરાબર છે. ઊભા રહી અને નીકળવાનું. તો જ્યારે તમે ટર્ન લેતા હોય ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? તો કે લીલી લાઇટ થાય ત્યાં સુધી જે છે આપણે રાહ જોવાની છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 197. ઝિગઝેગ ડ્રાઇવિંગ કરવું એ યોગ્ય છે? ચાલો, ઝિગઝેગ એટલે કેવું કહો તો મને? ઝિગઝેગ એટલે કેવું આવશે? જણાવો તો કોઈને ખ્યાલ હોય તો. ઝિગઝેગ એટલે જો આ પ્રકારે એક આમ જાય, પછી પાછા આમ જાય, આમ જાય, આમ જાય, આ ઝિગઝેગ પ્રકારનું થયું, બરાબર છે. તો ઝિગઝેગ પ્રકારનું ડ્રાઇવિંગ કરવું યોગ્ય છે? તો કે ના, બધા જ વાહનો માટે કેવું છે? જોખમી છે, બરાબર છે. આ પ્રકારનું ડ્રાઇવિંગ જે છે કેવું કહેવાય? ઝિગઝેગ. ઓકે, ચલો અમુક જે છે નવરી બજાર હોય આવી રીતે જાય, અહીંયાથી નીકળે પછી પાછું વાહન આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ જાય, બરાબર છે. તો એ જે છે બધા જ વાહનો માટે કેવું છે? કે જોખમીકારક છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 198. તમે ઢાળ પરથી ઉતરી રહ્યા છો તો તમે તમારા વાહનની ગતિ નિયંત્રિત કરવા માટે શું કરશો? બરાબર છે. ઢાળ પરથી આપણે ઉતરતા હોય નીચે, બરાબર, તો તમે જે છે એ વાહનની ઝડપને, ગતિને નિયંત્રિત કરવા માટે શું કરીશું?
કે આપણે જે છે ગિયર બદલીશું. ઓકે, શું કરીશું? ગિયર બદલીશું. પ્રશ્ન નંબર 199 છે, લર્નિંગ લાયસન્સ ધારક લર્નિંગ લાયસન્સ ધારકને કોણ શીખવવા માટે યોગ્ય છે? બરાબર છે. ધારો કે તમારી પાસે લર્નિંગ લાયસન્સ છે, લર્નિંગ લાયસન્સ આવી ગયું, તો તમને કોણ ગાડી શીખવી શકે? તો કોણ બાઇક શીખવી શકે? તો કોણ વાહન શીખવી શકે? તો કે માન્ય ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર. કોણ? તો કે માન્ય ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર જે છે એ તમને શીખવી શકે છે. ઓકે, ચાલો ફાઇનલી જે છે આજના સેશનનો 200મો પ્રશ્ન. બરાબર છે. અને છેલ્લો મતલબ જે છે 600 પ્રશ્નોમાંથી 200 પ્રશ્નો સુધી આપણે પહોંચી ગયા છે. આગળ જે છે 400 પ્રશ્નો બીજા મૂકવાના બાકી છે. ઝડપથી જે છે રેગ્યુલર દરરોજ 7:30 જે છે તમારા સમક્ષ આપણી સિરીઝ જે છે એ આવે છે. બરાબર છે. એટલે 7:30 જે છે એ પેન, બુક અને મોબાઈલ લઈને ફ્રી થઈને એકદમ બેસી જવાનું. બરાબર છે. બધા જ પ્રશ્નો જે છે બહુ સરસ છે, કન્ટેન્ટ આપણું જોરદાર છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવું છે. બરાબર છે. પૂછાશે એટલે તમને પેપરમાં આવ્યા બાદ જે છે આપણા કન્ટેન્ટમાંથી હું બતાવીશ કે ભાઈ આપણું આટલું પૂછાયું. ઓકે, ચાલો તો વર્તુળાકાર 4 રસ્તા પર કોનો અધિકાર છે? બરાબર છે. વર્તુળાકાર 4 રસ્તા છે એની પર કોનો અધિકાર છે? તો કે વર્તુળાકાર 4 રસ્તા પરના ટ્રાફિકનો અધિકાર છે. બરાબર છે. વર્તુળાકાર 4 રસ્તા છે એમાં મુખ્ય પહેલો જે છે કોણ પસાર થઈ શકે? તો કે વર્તુળાકાર 4 રસ્તા પર જે ટ્રાફિક ઊભું છે, બરાબર છે, એ તમામ ટ્રાફિકનો જે છે અધિકાર છે. ઓકે, ચાલો તો ફાઇનલી જે છે કોઈ વિદ્યાર્થી જે છે છેલ્લે લેટ જે છે લેક્ચરની અંદર આવ્યો હોય તો તમને જણાવી દેવાનું કે H+ એકેડમીનો જીએસઆરટીસી નિગમ રિલેટેડ મસ્ત મજાનો કોર્સ ચાલુ છે. એમાં આટલા પ્રકારના ટોપિક જે છે તમને સારી રીતે શીખવવામાં આવેલો છે. રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે મૂકી દેવામાં આવેલા છે. બરાબર છે. નિગમ રિલેટેડ 30 ગુણની સંપૂર્ણ અને સારી એવી તૈયારી કરવી હોય તો તમે અમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો. કેમ કહીશું આવું? કેમ કે આપણે જે છે હાલ જે છે નિગમ રિલેટેડ 30 ગુણ પર જ ફોકસ છે. નિગમ રિલેટેડ 30 ગુણમાં વધુમાં વધુ માર્ક્સ જે છે વિદ્યાર્થીઓ મેળવી શકે એ પ્રકારના આપણા પ્રયત્નો છે. બરાબર છે. હાલ જે છે કોર્સની અંદર ઓફર ચાલુ છે. 151 રૂપિયા 3 મંથ માટે મૂકેલા છે ઓફર. બરાબર છે. અને કોર્સ બાબતે કે અન્ય કોઈ પણ બાબતે તમારે પ્રશ્ન હોય, પ્રોબ્લેમ હોય તો તમે મને 6353020195 પર સંપર્ક કરી શકો છો. વોટ્સએપથી મેસેજ કરો. બરાબર છે. તમારા પ્રશ્નનો જવાબ જો આપણી જોડે સચોટ હશે તો તમને આપવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો તો ફાઇનલી મળીએ પછી આવતીકાલે સાંજે 7:30 નવા વિડીયોની અંદર. બરાબર છે. ભાગ નંબર 11 જે છે તમારી સમક્ષ મૂકવામાં આવશે. ઓકે, એટલે આવતીકાલે 7:30 જે છે મારે તમને કહેવું ના પડે, જગાડવા ના પડે, ફટાફટથી જે છે એ સેશનની અંદર આવી જજો અને લેક્ચર જે છે એને ઉપયોગી માની અને જે છે તૈયારી કરજો. ઓકે, મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બરાબર છે. બહુ જ ભારપૂર્વક તમને કહું છું વારંવાર કે ભાઈ આપણા લેક્ચર જે છે રોડ સેફ્ટીના ચોક્કસથી જોજો. તમને ફાયદો થશે. બીકોઝ એનું કહેવા પાછળનું કારણ છે કે ભાઈ જ્યારે ડ્રાઈવરની પરીક્ષા હતી ત્યારે રોડ સેફ્ટીના પ્રશ્નોની આપણે લાઈવ સિરીઝ શરૂ કરી, પણ એની અંદર જે છે વિદ્યાર્થીઓનો પ્રતિસાદ ન મળ્યો. બરાબર છે. બાકી જે છે તમારે પેપર જોવાનું. હાલ પણ એ વિડીયો લેક્ચર આપણા મૂકેલા છે. બરાબર છે. રોડ સેફ્ટીના પ્રશ્નોનું પહેલું લાઈવ સેશન કરેલું અને એના પહેલા જ બે પ્રશ્નો બેઠા જે છે એ પેપરની અંદર તમને જોવા મળેલ. આખું જે રોડ સેફ્ટી ડ્રાઈવરની અંદર પૂછાયું એ બધા જ પ્રશ્નો જે છે આપણા મટીરિયલ અને એ લેક્ચરમાંથી હતા. બરાબર છે. ઓકે, અને આપણે હાલ જે છે 600+ પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલ છે. તો તમારે પૂછાવાનું છે 10 ગુણનું. તો વિચાર કરો તમે 600માંથી 10 ગુણનું આપણાથી નહીં પૂછાય. ઓકે, ચાલો આશા રાખીએ છીએ કે ભાઈ 600માંથી 10 કરતાં વધુ માર્કના જેટલા પણ રોડ સેફ્ટીના પૂછે બધા જ પ્રશ્નો જે છે આપણામાંથી પૂછાય. બરાબર છે. અને પૂછાશે એટલે તમારી સમક્ષ આપણે મૂકીશ. ઓકે, મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.